સો વેલકમ બેક ફ્રેન્ડ્સ, હાર્દિક અનફિલ્ટર્ડમાં, જ્યાં હું કરું છું ભાઈ મોટિવેશનની વાત અને સાચી વાત જે કરવા બધાય માંગે છે પણ કોઈને ખબર નથી. તો આવી ગયું છું ભાઈ એક નવા મુદ્દાઓ ઉપર અને એવી વાત લઈને ભાઈ જે બધાય કરતા હોય છે પણ કોઈને ખબર નથી હોતી. લોકો શું કહે છે ને એ જોવાનું બંધ કર ને તું શું કહે છે ને એ જોવાનું ચાલુ કર. કારણ કે માણસોનું કહેવાનું તો ભાઈ માણસો ને તમે એટલે તમે હેરાન જ થવાનો છો અને તમે કાંઈ નહીં કરી શકો ભાઈ. લોકો તમને હંમેશા જજ જ કરવાના છે કે તમે આ કરવું જોઈએ, તમારે આ નથી કરવાનું, ઓલું પેલું, તમે આ સારું કરો છો, તમે ખરાબ કરો છો, એ જ વસ્તુ કરવાની છે લોકો, બીજું કોઈ વસ્તુ જ નથી કરવાની. સક્સેસ આપણા બનાવેલા રસ્તા ઉપરથી મળશે, બીજાના બનાવેલા રસ્તા ઉપર તો બધા હાલતા જ હોય છે. બીજાના રસ્તા ઉપર આવશો તો તમને સક્સેસ ક્યારેય નહીં મળે. તમે તમારો રસ્તો તમારે આઈથે ગોતવાનો છે અને એ જ રસ્તા ઉપર આવશો તો જ તમને સક્સેસ મળવાની છે. તમારે કોઈના અપ્રુવલની જરૂર નથી. તમે ખુદ તમારી જાતને અપ્રુવલ આપી શકો ભાઈ. તમે બીજાની અપ્રુવલની વાટ જોવું. બીજું, કન્સિસ્ટન્સી ટેલેન્ટ કરતાં બહુ વધારે પાવરફુલ હોય છે. ટેલેન્ટ હોવા છતાં જો તમે કામ નથી કરતા તો એ ટેલેન્ટ આવ ઝીરો જ ભાઈ. તમારું ટેલેન્ટ ગમે એવું સારું હશે ને તો એ ઝીરો જ રહેવાનું છે. સ્માર્ટ લોકો હોય છે ને ભાઈ, એ એના ફેલિયરમાંથી શીખે છે, એ હારીને બેસી નથી જતા. સ્માર્ટ લોકોનો હરેક સેટબેક એનો કમબેકમાં બદલતો હોય છે. શું કામ? કે ભાઈ એના સેટબેકને લઈને બેસી નથી રહેતા ભાઈ. એ એવું વિચારે છે કે આ જે મેં કર્યું આમાં હું ફેલ થયો તો આમાં હું શું બેટર કરી શકું કે હું આમાંથી વધારે આગળ આવી શકું. જો તમે આજે બેસીને ટાઈમ વેસ્ટ કરો છો ને તો ભાઈ ફ્યુચરમાં બેસીને તમારે રિગ્રેટ જ કરવાનો રહેશે. બીજી કોઈ વસ્તુ તમારાથી થવાની જ નથી. જો જે તમે ટાઈમ તમે વિચારો છો ને એ ટાઈમ તમે ગયો ને ભાઈ તો તમારો એ ટાઈમ ક્યારેય પાછો આવવાનો જ નથી. તમે આ એક સિમ્પલ વસ્તુને સમજી જાઓ. તમારે આજે જે કરવું છે બરાબર, એ તમે વિચારી લો કે ભાઈ એક પહેલું ધોરણથી લઈને તમે 7મા ધોરણ સુધી અભ્યાસ કર્યો બરાબર, તમે 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો, પછી તમે 20-25 વર્ષના થઈ ગયા બરાબર. તે પછી તમે એવું વિચારો છો કે ભાઈ હવે હું ફેલ થઈ ગયો 10મામાં અને 12મામાં, તો હવે મારે ફરીથી એકથી ભણવા બેસવું. શું આ પોસિબલ છે? નથી ને. કારણ કે ભાઈ જે ટાઈમ વયો ગયો ને એ કોઈથી પાછો નથી આવતો. આ વસ્તુ રિયલ વસ્તુ તમે એક વખત સમજી જાઓ કે ભાઈ જે વસ્તુ ટાઈમ ગયો પાછળનો એ પાછો આવતો નથી. તમે એક છે તમે 10માની પરીક્ષાને પાછી ફરીથી આપી શકો, તમે 12માની પરીક્ષાને ફરીથી આપી શકો. એ તમે જે માની લો કે તમે જે કર્યું એમાં ફેલ થઈ ગયા તો તમે ફરીથી એમાં ટ્રાય કરી શકો. પણ તમે ફરીથી એ બધી રિવાઇન્ડ કરીને તમે પાછું નથી કરી શકતા. શું કામ? ભાઈ જે ટાઈમ વયો ગયો ને એ પાછો નથી આવતો. એ ટાઈમમાં તમે કંઈ કામ નથી કર્યું ને તમે હાવ બેસી ગયો તો એ તો હાવ ઝીરો. કદાચ તમે 10માની પરીક્ષા દઈ દીધી હોત તો તમે એમાંથી કદાચ પાસ તો થઈ ગયા જ ને કે ન થાય. પછી ફેલ થયા હોત તો તમે એમાંથી પાછી બીજી વાર પરીક્ષા આપી હોત. પણ જો તમે કામ જ નથી કર્યું, તમે 7 લગ્ન ભણ્યા જ નથી તો તમે 10માની પરીક્ષા કેવી રીતે? ટેલેન્ટ હોવા છતાંય ભાઈ જો તમે કામ નથી કરતા તો એ બહુ ખોટી વસ્તુ છે. એ ટેલેન્ટ કાંઈ કામનો છે એટલે તમે ખોટા રસ્તે જવાનું બંધ કરો. વસ્તુ કરવાની છે એમાં ધ્યાન આપો, કન્સિસ્ટન્સી ફોલો કરો, ડિસિપ્લિન ફોલો કરો, કાયમ કામ કરતાં શીખો. જો કાયમ કામ કરશો ને ભાઈ, કાયમ 1% ઇમ્પ્રૂવ થશો ને તો 100 દિવસમાં તમે સક્સેસ થઈ જાઓ. ખાલી 100 ડેલી 1% ઇમ્પ્રૂવ કરો તમારી જાતને. 100% 100 દિવસમાં તો આરામથી થઈ જવાના છો ને. આવીને આવી રિયલ વાત સાંભળવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો. મળશું નેક્સ્ટ એપિસોડમાં.